સુરતમાં લોકસભા બેઠક ઉપર નિલેશ કુંભાણી જેઓએ પોતાનું ફોર્મ નાટકીય રીતે રદ કરાવ્યું છે તેમને લઈને સુરતમાં ભારે લાગણી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. નિલેશ કુંભાણી અને તેના ટેકેદારો ભૂગર્ભમાં છે, તેમ છતાં તેમની સામે રોષ ઠરવાનું નામ નથી લઈ રહ્યો. કોંગ્રેસી કાર્યકરો દ્વારા નિલેશ કુંભાણી અને તેના ડમી ઉમેદવાર સુરેશ પડસાલાના બેનર લાગ્યા છે, જેમાં ઠગ ઓફ સુરત લખાયું છે. સાથે જ કુંભાણીના ફોટો ઉપર કોંગી કાર્યકર્તાઓએ જૂતા માર્યા હતા. નિલેશ કુંભાણીને લઈને કોંગ્રેસના કાર્યકર્તામાં વિરોધ યથાવત રહ્યો છે, તો નિલેશ કુંભાણીના વિરોધ દર્શાવતા બેનરો અલગ અલગ વિસ્તારમાં લગાવાયા છે. મોડી રાત્રે કોંગ્રેસના કાર્યકર્તાઓએ સુરતમાં અલગ અલગ જગ્યા ઉપર આ બેનરો લગાવ્યા છે, તો નિલેશ કુંભાણી અને કોંગ્રેસના ડમી ઉમેદવાર સુરેશ પડસાલાના બેનરો લાગ્યા છે. બેનરમાં નિલેશ કુંભાણી અને સુરેશ પડસાલાના ફોટા સાથે લગાવ્યું છે ઠગ ઓફ સુરત. નિલેશ કુંભાણી ભૂગર્ભમાં ઉતર્યા બાદ એક જ વાર વિડીયો મારફતે સ્પષ્ટતા કરવાનો પ્રયત્ન કર્યો હતો. ગત રોજ અચાનક દેખાદેખી બાદ મીડિયાને સંબોધન કરશે તેમ કહ્યા બાદ વળી તબિયતનો હવાલો આપીને ગાયબ થઈ ગયા છે. ત્યારે કોંગ્રેસના નિલેશ કુંભાણી તેમના સમર્થકો અને ડમી ઉમેદવાર સામે રોષ જોવા મળી રહ્યો છે, જેથી ચૂંટણી બાદ જ કુંભાણી પ્રગટ થશે તેમ માનવામાં આવી રહ્યું છે.